હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હિતુ. સો આજે ઓફિશિયલી આપણે ઓફ લઈએ છીએ મસ્ત શબ્દ હે છુટ્ટી ફ્રોમ આર વર્ક લાઈફ. સો હવે આપણે જઈ રહ્યા છે ક્યાંય, હું તમને નહીં કહું, चीटिंग करता है तू। બટ યસ, બહુ જ મજા આવવાની છે. બ્લોગના એન્ડ સુધી જોતા રહેજો. કિયો સ્ટાફ એટલે ટ્રેન્સ એન્ડ એવરીથિંગ. અને આજે છે ફ્રાઈડે. યસ, આજે ફ્રાઈડે છે એન્ડ હું ઓલરેડી સ્ટેશન પર આવી ગઈ છું. ટ્રેન ઓન ધ ટાઈમ છે, હું પણ ઓન ધ ટાઈમ છું. યસ, અને બહુ જ મજા આવવાની છે. વ્લોગ એન્ડ સુધી જરૂર જોતા રહેજો. જો આપણે ઓલરેડી ઓન ધ ટાઈમ છે. ટ્રેન ચાલુ થવાની છે 8:53. આપણે 8:43 જ આવી ગયા હતા. યસ, મજા આવવાની છે. આપણે 9 દિવસ ઓફ. ઓ માય ગોડ, ટ્રેન ચાલુ પણ થઈ ગઈ. બાય બાય. હવે આપણે મળીશું આ જગ્યાને 9 દિવસ પછી. યસ, સામેવાળી ટ્રેન આપણી સાથે રેસ લગાવી રહી છે એવું લાગી રહ્યું છે મને. લેટ્સ સી હાઉ ગોઝ ફાસ્ટ. આજનું વાતાવરણ પણ બહુ જ મસ્ત છે. સો હું ઘરેથી નીકળી હતી તો મને ટાઈમ નહોતો મળ્યો નાસ્તો કરવાનો. સો મારી પાસે ફ્રૂટ્સ પડ્યા હતા તો મેં એની સ્મૂધી બનાવી લીધી એન્ડ એ ઘડીકવાર ફ્રીજમાં મૂકી દીધું અને પછી હું એ લઈને નીકળી ગઈ. બસ થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું વોટરલૂ એન્ડ પછી ત્યાંથી આપણે કિંગ્સ ક્રોસથી હું અને મારા બેન ભેગા જવાના એન્ડ પછી ત્યાંથી અમે જવાના છીએ જ્યાં અમે 9 દિવસ આરામ કરીશું, જ્યાં બધા છોકરાઓ એમના સમર વેકેશનમાં જાતા જ હોય બાપુ. સો આપણે અત્યારે વોટરલૂ આવી ગયા છે. વોટરલૂથી આપણે જવાનું છે કિંગ્સ ક્રોસ અને એના પછી આપણે આગળની જર્ની ઓલરેડી શરૂ થઈ ગઈ છે. બટ બસ હવે આપણે અંડરગ્રાઉન્ડ લેવાનું છે ને પછી ત્યાં આપણે વેઇટ કરવાનો છે મારી બેનનું. હું આજે પણ વહેલી છું. તાલિયા બજાઈએ. સી ટ્રેનમાં મેકઅપ કેવો લાગતો હતો ને અહીંયા કેવો લાગે ધરકામ બાદ નેચરલ. અહીંયા અંડરગ્રાઉન્ડ આવતા જેટલી ગંદી સ્મેલ આવે ને. This is Waterloo Underground. Customer information. Please look after children on the escalators and keep feet away from the edges. પવનના ઝોકાની જેમ જાય એટલી સ્પીડમાં જાય ને. જો હમણાં બહાર જો. સો ગાઈઝ, હું અત્યારે અંડરગ્રાઉન્ડ મેં થઈ ગઈ છે. ઓ માય ગોડ, એક તો એસ્કેલેટર
હા એ રહી બંધ હતું એટલે મારે સ્ટેર્સ ચડીને આવવું પડ્યું. માય ગોડ, મારે એક તો શોલ્ડર દુખવા માંડ્યા. આ બેગમાં ખાલી મેકઅપ ટુવાલ ને એ જ બધું છે. તો પણ હવે આપણે આવી ગયા છે અત્યારે હ્યુસ્ટન, અને હ્યુસ્ટનથી આપણે જવાનું છે કિંગ્સ ક્રોસ અંડરગ્રાઉન્ડ. ત્યાં મારી બેન આવશે ને પછી ત્યાંથી અમે લઈશું બેકર અને પછી મેરી બેન વાળું લઈશું, અને પછી અમે ત્યાંથી પહોંચીશું અમારા 9 દિવસ માટેની જગ્યા. સ્ટે ટ્યુન્ડ ફોર મોર ફન બ્લોગ્સ. એન્ડ યસ, જેને સબસ્ક્રાઈબ નથી કર્યું, આટલી કંજૂસી હું કરો છો તમે લોકો? એમને તો કંજૂસી કરતા જ હો છો ને હજી કંજૂસી કરો છો. એમ નહીં ચાલે. પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ. સો હું આવી ગઈ છું કિંગ્સ ક્રોસ એન્ડ પેનક્રુઝ સ્ટેશને. અહીંયાથી મારે અંડરગ્રાઉન્ડ લેવાની છે. એના પછી હું અત્યારે વાગ્યા છું 10:20 જેવું થયું છે. તોરલ અહીંયા પહોંચવાની છે 11:22. તડકો તમે જોવો છો, બહુ તડકો છે અને મને લાગી છે પ્યાસ અને લાગી છે ભૂખ. બટ યસ, સ્ટીલ આઈ હેવ ટુ વેઇટ ફોર માય સિસ્ટર, જેને મને હજી જર્નીના શરૂઆત જ હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. પણ બેન છે, કાંઈ ના કરી શકાય. એન્ડ અત્યારે અહીંયા કિંગ્સ ક્રોસ સ્ટેશન પર આવી છું. ફ્રાઈડે છે તો અહીંયા ફૂડ માર્કેટ પણ લાગ્યું છે. બ્રેડ, ફ્રેશ બ્રેડ, સ્વીટ્સ, ડોનટ્સ, વેજીટેબલ્સ છે કે નહીં, એટલે બધું તૈયાર ખાવાનું, ફ્રૂટ્સ ને બધું છે. જો સો અહીંયા હું આવી ગઈ છું ફર્સ્ટ ફ્લોર ઉપર. અહીંયાથી આખું આ સામેનું પ્લેટફોર્મ, બોર્ડ ને આખું દેખાય છે. જો સામે કેટલા વાગે કયા પ્લેટફોર્મ પર આવશે બધું ક્લિયર દેખાય છે. ફર્સ્ટ ફ્લોર પર વોશરૂમ છે, કેફે છે, ફૂડ કોર્ટ જેવું બધું છે. આપણી હું મારી ભાષામાં કહું તો ખાઉદર ફ્લોર છે રાખો તો એ બધું છે. સો હવે હું જઈ રહી છું કંઈક લેવા, બિકોઝ સવારનું ખાધું નથી. સ્મૂધી છે, મને આવી રહ્યા છે ચક્કર, ગરમી પણ બહુ જ છે. સો લેટ્સ ગો એન્ડ સી કે શું અવેલેબલ છે વેજીટેરિયનમાં. સો મારી બેન લાસ્ટમાં આવી ગઈ, પણ કોકે એને બાંધીને રાખી છે. आग में हाथ डालोगे जल जाओगे। હવે હું બહુ જ થાકી ગઈ છું. મેં બંને માટે કોલ્ડ ડ્રિંક પણ લઈ લીધી છે, એટલે મસ્ત ચીલ્ડ ડ્રિંક પણ લઈ લીધી છે. શાબાશ 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 શાબાશ. 11:23 થઈ, બટ હજી સુધી એ આવી નથી, એની ડિલે થઈ છે. મોડું જ હવે, વહેલું હવે જ નહીં. હવે યાર એ તો દેખાતી પણ નથી. મને ચશ્મા ઓલી રહી. થેન્ક ગોડ. સો મોટી બેન હોવાનો ફાયદો એવો છે કે આપણે ટ્રાવેલિંગનું એટલે આ બધું જે છે આખું પ્લાનિંગ આપણે કરવાનું, અને આ બધું લગેજ એને સાચવવાનું. હા, બટ આનું નાની બેન હોવાનો એ ફાયદો પણ છે કે આ લોકો કાંઈ પ્લાનિંગ નહીં કરવાનું, કારણ કે બધું કેઓસ ને બધું હેડિક તો આપણે લેવાનું છે.
બસ આના પછી એક અને પછી એક. તારું છે ઘર? મારું નહીં મજા આવે. કિંગ્સ ક્રોસ, હ્યુસ્ટન, ગ્રેટ પોર્ટલેન્ડ, પછી બેકર સ્ટ્રીટ. યસ. એન્ડ પછી આપણે ત્યાંથી લેવાની છે મેરીબેન, અને પછી મેરીબેનથી પાછી લેવાની છે મેરીબેન, મેરીબેનથી પછી હાઈવે. પાગલ થઈ ગઈ છે. કેવું લાગે છે તમને? સો હવે અમે અત્યારે બેકર સ્ટ્રીટ આવી ગયા છે. બેકર સ્ટ્રીટથી મેરીબેન સ્ટેશને જવાનું છે. ભાઈ ત્યાંથી ટ્રેન લેવાની છે. યસ, થઈ ગયું. કેવું લાગી ટ્યુબની જર્ની? બીકોઝ ઇઝી હતી તો કઈ સારી છે. અને હું હતી સાથે. સટાપ. તમે મને થેન્ક યુ કહી શકો છો શરમ. તમને આટલું ગાઈડ કરવા માટે, શું જાય? ટ્રેનમાં ગાઈડ કરવા માટે. તમને મેં બહુ જ ગાઈડ કર્યા છે. ચલ પછી ક્યાં જવાનું? હવે તમે રસ્તો બતાવશો. નોકરી ડોન્ડી એ પ્લેટફોર્મ નંબર 4. ચલો. British Transport Police on 61017. બહુ મોટું ટેબલ તમે છે દીદી. See it, say it, sort સોરી. it. ચલટ. ક્યાં જઈ રહ્યા છે? નથી ક્યાં. સમજદાર હે બિલ્લો. બિલ્લો રાની. તમે કોઈ પૂછ્યું ગીત ગાવાનું? બિલ્લો રાની. તાર લીધે ઓલરેડી બહુ હેરાન થઈ છું. હું હેરાન. શું? ચશ્મા કાઢતો તારા? કેમ? કાઢ એક કાર્ડ. પેંગી કાંઈ ભેંગી નથી. પેંગી નાકના ફોયના પાઇપલાઇન. તમે પહોંચી ગયા છે હાઈવે ખાન. આમાં કેવું છે ગાઈસ? મારી સો યસ ગાઈસ, તમે લોકો જોતા જ હશો કે આ જગ્યા થોડી જોયેલી લાગે છે. યસ. સો અમે આવી ગયા છે હાઈવે ખાન મામાના ઘરે. ઓ અમને તો બહુ જ ગરમી લાગે છે નહીં? ચલો નીકળને. સો યસ ગાઈસ, અહીંયા સુધી તમારા લોકોનો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ. એન્ડ યસ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ના ભૂલતા. નવા બ્લોગ્સ બહુ જ જલ્દી આવશે. નહીં આવે તો તમે સમજી જજો. તમે મોઢે ફેંકી જ મારા હાથે. Ganja. So yes guys, thank you so much for watching the vlog. Don't forget to like, comment, share and subscribe to the channel. Bye.